નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના ઓડિયોની અંદર જાણવાના છીએ. તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ સમાચાર છે એસબીઆઈ બેંકે હવે નવી સુવિધા આપી છે. એસબીઆઈ તેના ગ્રાહકો માટે વોટ્સએપ બેન્કિંગ સર્વિસને લઈને આવી ગઈ છે. આ સુવિધા દ્વારા ગ્રાહકો ઘરે બેઠા જરૂરી બેન્કિંગ કામ સરળતાથી કરી શકે છે. એસબીઆઈ વર્ષ 2022માં આ સેવા શરૂ કરી હતી, જેમાં શરૂઆતમાં માત્ર બેલેન્સ ચેક કરી અને જે મીટી સ્ટેટમેન્ટ જેવી સુવિધા મળતી હતી, પરંતુ હવે બેંકમાં ઘણા બધા જે નવા ફીચર્સ આવી ગયા છે અને ગ્રાહકો વોટ્સએપ દ્વારા એકાઉન્ટ સ્ટેટમેન્ટ, લોનની જાણકારી અને એનઆરની સેવાઓ પર અન્ય ઘણી બધી સુવિધાઓ મેળવી શકે છે. ત્યારબાદના સમાચાર રેલવે મુસાફરો માટે આવી ગઈ છે ખુશખબર. ભારતીય રેલવે મુસાફરોને વધુ એક સારી સુવિધા આપવા માટે ડિજિટલ પેમેન્ટ પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ હેઠળ હવે રેલવે ઓન એપ દ્વારા જે બુક કરવામાં આવેલી સીટો પર ટિકિટ પર 3%ની છૂટ આપવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ડિસ્કાઉન્ટ 14 જુલાઈ 2026 સુધી લાગુ રહેશે અને આ છૂટ માત્ર ટિકિટ પર જ મળશે. તેનું પેમેન્ટ ડિજિટલ માધ્યમથી કરવાનું રહેશે. ત્યારબાદના સમાચાર પંજાબ નેશનલ બેંક દ્વારા એક મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો છો તો તમારા ખાતા અંગે એક મોટી ચેતવણી છે. માર્ચમાં બેંકોએ ચેતવણી આપી છે કે 16 એપ્રિલે કેટલાક એકાઉન્ટ બંધ થઈ શકે છે. આવા ખાતામાં જે 3 વર્ષથી વધુ અનએક્ટિવ છે, તેવા ટ્રાન્ઝેક્શન થયું નથી, તેવું શૂન્ય બેલેન્સ છે કે તમારું બેંક ખાતું એ કેટેગરીમાં આવે છે, તો તાત્કાલિક પગલાં લો, નહીં તો આ સુવિધા તમે બંધ થઈ શકે છે. ત્યારબાદના સમાચાર એસટી બસ દિવ્યાંગજનોને હવે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાત એસટી મુસાફર કરતા દિવ્યાંગજનો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી મુસાફરો કરતા દિવ્યાંગ લોકોને હવે જે દિવ્યાંગ પાસના માન્યતા હવે પાસ ખોવા અને નુકસાની થવાની સમસ્યા કાયમી માટે અંત આવશે. તેમજ મુસાફરો મોબાઈલમાં જ સરળતાથી ડિજિટલ પાસ બનાવી શકશે. ત્યારબાદના સમાચાર હવે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુરુવારે જાહેર કરેલા નવા સીબીએસઈ અભ્યાસક્રમ મુજબ વર્ષ 2026 અને 27 શૈક્ષણિક સત્ર ધોરણ 6ની અંદર ત્રીજી ભાષાની અંદર બનાવવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી 2 ભારતીય ભાષાનો અભ્યાસ કરવો જોઈએ. આ પગલે હવે બોર્ડ 2031માં ધોરણ 10 અને 12ની ત્રીજી ભાષાની ફરજિયાત વિષય તરીકે